हेलो गाइस, जय माताजी। स्वागत है यूट्यूब चैनल में तमारू। आज આપણે એક સાથે ઘણી બધી વસ્તુઓ મોતીની લઈને આવ્યા છીએ। તો સૌ પહેલાં આ છે આપણા મોતીના તકિયા જે આપણે 11 દલ મોતીમાંથી બનાવ્યા છે। આમાં સરસ એવા ફૂલ બનાવ્યા છે ઝીણા દલ મોતીમાંથી। આજે આપણે મામાટ છે, તોરણ છે, એકદમ નવી પેટર્નમાં। આ તોરણ આપણી પાસે હાલમાં તૈયાર જ છે અને તકિયા પણ તૈયાર જ છે। આ છે ગોપીનાથજી મહારાજનું તોરણ જે આપણે 11 દલ મોતીમાંથી બનાવ્યું છે। તોરણની ડિઝાઇન સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયા યુટ્યુબ ચેનલમાં ઘણા બધા મૂક્યા છે, એની વિઝિટ કરો। સારા લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। અને આપણે મામાટ પણ છે, વિડીયો પૂરેપૂરો જોજો। આ ઝીણા મોતીના તકિયા છે અને આપણે એક બાજોટ છે એની ઉપર સરસ મજાનું મામાટ તૈયાર કર્યું છે। તો મામાટ કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। બેલ આઇકન પર પ્રેસ કરો જેથી નવો વિડીયો અમે અપલોડ કરીએ તે તમારા સૌથી પહેલાં તમને જોવા મળે। તો આ છે આપણું મામાટ અને છે તકિયા અને ગોપીનાથજી મહારાજનું તોરણ। તો અમારું આ બધું મોતીકામ સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। અને આપણે કઈ રીતે બનાવવું એ આપણે એમાં વિડીયો મૂકેલો જ છે। તમારે કોઈને ઘરે બનાવતા શીખવું હોય અને બનાવવું હોય તો તમે ઘરે બેઠા પણ બનાવી શકો છો। અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકેલો જ છે, એની જઈને વિઝિટ કરો અંદર જઈને। અને યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે, સારા લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।